નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. સરદાર પટેલ હાઈસ્કૂલ ડીસામાં તારીખ 16/7/2024ના રોજ આચાર્ય શ્રી નાનજીભાઈ જે ખણાસના સાહેબની વય નિવૃત્તિ અંતર્ગત શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શિક્ષણ નિયામક બેન શ્રી ગીતાબેન ચૌધરી તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી નાનુભાઈ શાહ અને પ્રિતેશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજ્ય આચાર્ય સંઘમાંથી ભરતભાઈ ચૌધરી તેમજ અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. તેમાં તમામ બનાસકાંઠા જિલ્લાના આચાર્ય સંઘના પ્રમુખ, મંત્રી, મહામંત્રી, લાયઝન અધિકારી તેમજ તમામ હોદ્દેદારોની હાજરી રહી હતી. આ ઉપરાંત જિલ્લામાંથી મોટાભાગના આચાર્યશ્રીઓની હાજરી રહી હતી. સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાખાઓ જેવી કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, મહિલા મંડળ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકો તેમજ નિયામકશ્રીની હાજરીથી કાર્યક્રમની શોભામાં વધારો થયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે નિવૃત્તિ આચાર્યશ્રીના વિદાય સમારંભ પ્રસંગે વિવિધ આગેવાનો દ્વારા સાહેબશ્રીના 12 વર્ષ સેવાના કાર્ય દરમિયાન પ્રશંસા કરવામાં આવી હતી અને તેમને ફૂલછડી, ફૂલહાર, સાફો પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરદાર પટેલ હાઈસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ અલ્પાબેન રાઠોડ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. શાળાના સુપરવાઇઝર નિલેશભાઈ પુરોહિત અને અન્ય તમામ સ્ટાફ દ્વારા આવેલા મહેમાનોનું શાલ ઓઢાડી ગીતાનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના સ્ટાફ મિત્રોએ સાહેબશ્રી સાથેના છેલ્લા 12 વર્ષના અનુભવને પ્રેરણારૂપ માની સાહેબના શેષ જીવનની ઉન્નતિ માટે અને નિરોગી સ્વાસ્થ્ય માટે તેમજ દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાહેબશ્રીનું સાફો પહેરાવી, કુમકુમ તિલક કરી, શાલ ઓઢાડી, ગીતાનું પુસ્તક અર્પણ કરી, સ્મૃતિ ભેટ આપી મનના ભાવોને અભિવ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમની શોભામાં વધારો કરનાર તમામ વિદ્યાર્થીઓ અને આવનાર મહેમાનોને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમને નિહાળ્યો હતો. સાથે સાથે SVSની મિટિંગનું પણ આયોજન કર્યું હતું અને અંતે બધા જ આવનારને ભોજન સાથે આમંત્રિત કરી કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવામાં હાલના કાર્યરત ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી અલ્પાબેન રાઠોડ તેમજ ઉચ્ચતર વિભાગના સુપરવાઇઝર શ્રી નિલેશભાઈ પુરોહિત અને તમામ સ્ટાફગણ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરેલું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન છાયાબેન પટેલે કર્યું હતું. ત્યારે પ્રવીણભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા.